નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે એક વિડીયો મૂક્યો હતો કે અંગ્રેજીમાં તમે કઈ રીતના 4 ટ્રીક કરવાથી 100% પાસ થઈ શકો, અને એની અંદર આપણે જણાવ્યું હતું કે તમે સારો રિસ્પોન્સ આપશો તો આપણે પાર્ટ 2 પણ લાવીશું. તો તમારો રિસ્પોન્સ એકદમ સારો હતો. એ રીતના આ વિડીયોને પણ સારો રિસ્પોન્સ આપજો, કારણ કે આજે આપણે પાર્ટ 2ની અંદર WHના કઈ રીતના ઉપયોગો, કયા સ્પેલિંગ કરવા અને એના ઉપયોગો કઈ રીતના કરવા, મતલબ તમને અંડરલાઇન કરેલા શબ્દો જે આપશે એના મેં 3 ઉદાહરણ પણ હું તમને આજે સમજાવવાનો છું. તો બધી જ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ. વિડીયો કદાચ થોડો લાંબો થાય તો પણ તમે જરૂર વિડીયોને પૂરેપૂરો જોજો, કારણ કે આ વિડીયો બનાવવા માટે ખૂબ મહેનત થઈ છે. ખાસ તમારા માટે કે આ વિડીયો બનાવું છું એટલે વિડીયોને પૂરેપૂરો સમજી લેજો. એક્ઝામ પહેલાં જેટલો સમજશો અને તૈયારી કરશો તો તમે 100% પાસ થઈ શકશો. ઓકે મિત્રો, તમારા બીજા મિત્રોને પણ શેર કરી દો જેમને ખબર ન હોય પાર્ટ 2 વિડીયોની, એમના સુધી જલ્દી આ વિડીયો પહોંચાડી દો, અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે મિત્રો, તો જો મિત્રો, પહેલાં આપણે WH વાળા કયા શબ્દ તૈયાર કરવા એ મેં તમને બધા આ બાજુના લિસ્ટમાં લખાયા છે. તમે આનો એક સ્ક્રીનશોટ લઈ લો, કારણ કે તમારે એનો ઉપયોગ શાના માટે થાય છે ને એ ખાસ લખ્યું છે. જુઓ, પહેલો છે વોટ, તો એનો મતલબ થાય શુદ્ધ થવાનો, અને એનો ઉપયોગ શાના માટે થાય કે માહિતી જાણવા માટે. એવી જ રીતના હુ આલેલ છે, WHO. હુ એટલે શું થાય કે કોણ, તો કોણ એટલે વ્યક્તિ જાણવા માટે. એકદમ તમને ઇઝીલી યાદ રહે ને એ રીતના ઇઝી બનાવીને તમારા માટે કર્યું છે. તો તમે એકદમ આ બધા જ WHનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, હવે સ્ક્રીનશોટ લીધા પછી એવું ના કરતા કે આવડી ગયું. આ બધા સ્પેલિંગ તૈયાર કરવાના ઉપયોગો લખીને તૈયાર કરજો, ને કે મિક્સ થઈ જાય છે. હવે એના આપણે ઉદાહરણ સમજીશું. તો તમને પહેલો જ પ્રશ્ન આપેલ છે, કોહલી મેડ ધ રન્સ વેરી ફાસ્ટ. હવે જો આમાં સમજવાનું શું છે, આ પ્રશ્ન રહે ને બોર્ડ એક્ઝામમાં આગળ આપણે પૂછાયેલા પ્રશ્નો છે 2023, 22, 21 આજુબાજુ. તો એ જ એક્ઝામ્પલ લીધા છે. તમને સમજાવી દઉં કઈ રીતના તમારે ગોતવાના. રેડી? હવે જો આપણે આ વાક્યને થોડા ઘણું તમને જેટલું આવડે ને એટલું ગુજરાતીમાં સમજવાની કોશિશ કરવાની, કે કોહલી મેડ ધ રન્સ વેરી ફાસ્ટ. હવે વેરી ફાસ્ટમાં તમે જુઓ છો કે વેરીના નીચે આપણે અંડરલાઇન છે, તો વેરી શબ્દ તો આવવો જોઈએ નહીં. બરાબર? તો જુઓ, તમને પહેલાં તો તમારે એ જ જોવાનું કે આમાં જે અંડરલાઇન કરેલો શબ્દ છે ને એ નીચે આપેલા ઓપ્શનમાં તો નથી આપેલો ને, તમને દેખાતો છે. આ જુઓ, તો મતલબ ઓપ્શન સી તો આવશે નહીં. એટલું તો ક્લિયર થઈ ગયું. પછી ચલો, એક ઓપ્શન તો નીકળી ગયું, એ તો નથી આવવાનું. હવે આપણે શું કીધું છે કે વેરી એટલે ખૂબ જ ઝડપથી. વેરી એટલે ખૂબ જ ઝડપથી. હવે બીજા ઉપયોગ જોઈ લો. જુઓ, બીજો શું છે, પહેલો પ્રશ્ન વોટ ડીડ કોહલી ડુ, મતલબ કોહલી શું કરે છે. આ તો શું ખાલી માહિતી આપવાની છે. કોહલી રન બનાવે છે. આ તો આપણે રન વિશે તો માહિતી લેવાની નથી ને, આપણે તો વેરીની લેવાની છે. તો પહેલું પણ આવશે નહીં. હવે ડી જુઓ, એકવાર તમને સમજાવી દઉં. હાઉ ડીડ કોહલી મેક રન્સ. હાઉ એટલે શું થાય, જુઓ એનો ઉપયોગ આવ્યો. કઈ રીતે, રીત જાણવા માટે. કોહલી કઈ રીતના રન કરે છે એવું નથી. કોહલી વેરી ફાસ્ટ કીધું છે, ખૂબ ઝડપી રન કરે છે. રીત નથી આપી કે આ રીતના રન કરે છે. તો આ પણ ઓપ્શન આવશે નહીં. આ રીતનું સમજશો તો તમને ઇઝીલી તરત આવડી જશે. આ રીત જ રાખવાની સમજવા માટે. પહેલાં તો જે અંડરલાઇન કરેલો શબ્દ વાક્યમાં આવ્યા હોય ને એ વાક્ય તો ઉડાડી મારવાના, એ આવશે જ નહીં. આપણે બીજા જે વધ્યા ને એને સમજવાનો ટ્રાય કરજો. અને હવે છેલ્લે જુઓ, આપણે બી વધ્યું એક, તો એ જ આવશે, ફિક્સ જ છે. તો બી આવવાનો છે. હવે બી કેમ આવશે જુઓ, કે એનું હાઉ, એમાં પણ હાઉ છે, આમાં પણ હાઉ છે, એટલે રીત છે. પણ આ પ્રશ્ન સમજો કે હાઉ ફાસ્ટ ડીડ કોહલી મેક રન્સ, અને આમાં જુઓ હાઉ ડીડ કોહલી મેક રન્સ. હવે તમારા મનથી તમે વિચારો, આની અંદર શું હતું, ફાસ્ટ શબ્દ આવ્યો નથી, અને આની અંદર ફક્ત ફાસ્ટ શબ્દ આવેલો છે, હાઉ ફાસ્ટ, અને આમાં ડાયરેક્ટ હાઉ ડીડ છે. ઓકે, તો જો આપણે ફાસ્ટ શબ્દ અંદર હતો જ, બાકી બે સેમ જ છે, આવવાનો ચાન્સ પૂરો રહો. અને તમારે એક એ પણ જણાવી દઉં કે જે જવાબ આવે છે એના જેવો ને જેવો સહેજ આડાઅવળી ભૂલો કરીને તમને ઓપ્શનમાં આપવામાં આવશે, જેથી તમે કન્ફ્યુઝ થઈ જાઓ. તો તમારે સમજવાનું શું, પહેલાં તો બધા અંડરલાઇન કરેલા શબ્દ સિવાય બીજા બધા શબ્દ આવે છે. જો હાઉ ફાસ્ટ ડીડ કોહલી મેક રન્સ, તો આમાં હાઉ ડીડ આવ્યું છે, ફાસ્ટ આવ્યું નથી, એટલા માટે આ નહીં આવે. ઓકે, તો સાચો જવાબ થાય ઓપ્શન બી. હજી આપણે વધારે બીજા બે સમજીશું તો તમને આવડી જશે. હવે બીજો પ્રશ્ન છે, રુચિ ફાઇનલી વાઉન્ડ અપ ઇન ન્યૂયોર્ક સિટી. હવે આપણે તમને કીધું હતું કે જગ્યા આપેલ છે, ન્યૂયોર્ક સિટી. સિટી છે, જગ્યા જ છે. તો તમારે પહેલાં તો શું કરવાનું, જગ્યા માટે શરૂ ક્યાંથી થાય. જુઓ, જગ્યા કે સ્થળ જાણવા માટે શું આવશે, તો કે આવશે વેર. તો આપણે વેરથી પ્રશ્ન શરૂ થવું જોઈએ. એ તો ક્લિયર થયું. હવે વેરવાળા આપણે ડાયરેક્ટ ઓપ્શન ગોતો. જો પહેલું અને બીજું આ વેરવાળા છે, તો સી અને ડી તો આવશે નહીં, તરત ક્લિયર થઈ ગયું.
વધ્યા પહેલું અને બીજું. હવે થોડાક તમારા અંદર ટેન્સનો રૂલ ફોલો કરવો પડશે. ટેન્સ એટલે કાળ. કાળ પણ હું તમને આગળ સમજાવીશ. જો તમે વિડીયોને જોતા રહેશો અને તમને ઉપયોગી લાગતો હોય તો હું વિડીયો હજી બનાવવાનો છું, એટલે જોતા રહેજો. આપણે કાળ પણ સમજી લઈશું ઉપરથી જે રેડી. હવે જુઓ પ્રશ્ન છે રુચિ ફાઇનલી વાઉન્ડ અપ. હવે આ વાઉન્ડનો એક ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. તમને કદાચ એ નહીં ખબર હોય પણ તમને સમજાવી દઉં. કાળ ઓળખી નાખવાનો. હવે પહેલું ઓપ્શન છે એમાં છે વેર ડીડ, બીજું ઓપ્શન છે એમાં વેર ડીડ. સેમ જ છે. અહીંયા રુચિ તો આમાં પણ રુચિ ફાઇનલી. અહીંયા વિન્ડ અપ છે ને આમાં વાઉન્ડ અપ છે. હવે જુઓ આ સાદા ભૂતકાળનું વાક્ય છે. જ્યારે એને પ્રશ્નાર્થ બનાવવામાં આવે, મતલબ કે ડીડનો ઉપયોગ કરવામાં આવે, તો જે આ ક્રિયાપદ છે ને આ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હતું, મતલબ V2 ફોર્મ હતું, એનું થઈ જાય મૂળ રૂપ. તો વાઉન્ડનું મૂળ રૂપ શું થાય? વિન્ડ થાય છે. શું થાય? વિન્ડ. તો એટલા માટે સમજવાનું આપણે કે ઓપ્શન એ કેમ આવશે. ઓપ્શન એ જ એનો જવાબ થશે. પણ કેમ આવશે કે ડીડ લાગ્યા પછી ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જાય. પણ આ વાક્યમાં જો ડીડ રાખ્યા પછી એનું વાઉન્ડનું વાઉન્ડ રાખ્યું છે. નોની ભૂલ ખાલી એક આપી છે તમને કન્ફ્યુઝ કરવા માટે. આ રીતના સમજો. હજી કાળ વધારે આવડશે ને તો તમને ઇઝીલી આવડી જશે. ત્રીજો પ્રશ્ન જુઓ. અરવિંદ લાઇક્સ ટુ લિસન અરિજીત સોંગ. મતલબ કે અરવિંદને લાઇક્સ. હવે એટલું સમજો. આ એસ કે ઈએસ કયા કાળમાં લાગશે? સાદા વર્તમાન કાળમાં. ઓકે. તો આપણે એ તો મેટર નહીં કરતું. હાલ આપણને શું કીધું? અરિજીત સોંગ. કોના ગીત? કોના મતલબ માલિક. એ ગીતોનો માલિક કોણ? તો જો હુઝ એટલે કોનું, કોના થાય. જોયું? આ પણ તૈયાર કરજો એટલે તમને આઈડિયા આવે. કોના ગીત સાંભળવા અથવા કે માલિકી જાણવા માટેનો ઉપયોગ થાય. તો આપણે એટલું મગજમાં લાઈટ થવી જોઈએ કે હુઝથી આ વાક્ય શરૂ થશે. તો જુઓ હુઝથી પહેલું ને બીજું બે થાય છે અને બીજા બેમાં હુઝ આવતું નથી તો સી અને ડી આવશે નહીં. બે વધ્યા 50-50 ઓપ્શન થઈ ગયું. હવે તમારે બે વધ્યા એમાંથી તમારે શું કરવાનું? અરિજીત સિંહનો આપણે સોંગ કીધેલા છે તો અરિજીતનું પ્રશ્ન બનાવવાનો છે. તો બંનેનો હુઝ તો બની ગયો. હવે આમાં જુઓ સોંગ્સ ડઝ અને આ સોંગ્સ ડીડ. ડઝ અને ડીડમાં ફરક છે. તો હવે અહીંયા ડઝ આવશે કે ડીડ આવશે તમે સમજી લેવાનું તમારે. આ કર્તા છે કોઈ બી આપણે કાળ આવે ને એમ એક કર્તા આવે, એક આવે ક્રિયાપદ અને એક આવે કર્મ. રાઈટ? કર્તા, ક્રિયાપદ અને કર્મ. આ તો બધા જ કાળમાં પણ છે. પણ હવે કાળ પ્રમાણે શું બદલાશે ખબર છે? આ કર્તા છે, આ ક્રિયાપદને અંતે શું છે? એસ કે ઈએસ. એસ કે ઈએસ લાગે મતલબ આ કયો કાળ કહેવાય? સાદો વર્તમાન કાળ. ક્રિયાપદ તો ભૂતકાળનું જેમ આગળ હતું આ વાઉન્ડ અપ. તો કયો? સાદો ભૂતકાળ. તો સાદો ભૂતકાળ હોય તો ડીડ આવે અને સાદો વર્તમાન કાળ હોય તો ડઝ આવે. તો એટલા માટે આનું સાચું ઓપ્શન થશે ઓપ્શન એ. બાકી બીજું બધું સેમ છે. અહીંયા ડઝ છે ને અહીંયા ડીડ છે. ખબર પડી? કાળ મેટર કરશે. આમાં 4 ગુણમાં તમારે આવશે અંડરલાઇન કરેલા પ્રશ્નો. તો કાળ તમારે તૈયાર કરવાના છે. પહેલાં તમે આ સ્ક્રીનશોટ લઈ લો WHનો. કમ્પ્લીટ આવી રીતના સમજીને તૈયારી કરજો. એક્સ્ટ્રા એક્ઝામ્પલ ગોતીને જાતે પ્રેક્ટિસ કરજો, તમને આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો માટે આપણે આટલું જ રાખીશું. કારણ કે જો કાળ આ પાર્ટમાં સમજાવવા જશે તો વિડીયો ખૂબ લાંબો થઈ જશે. તો હવે પાર્ટ 3 પણ હું બનાવીશ. આજે જ મૂકીશ. ટેન્શન ના લેતા. પાર્ટ 2ને સારો રિસ્પોન્સ આપો. પાર્ટ 3 તમારો ઓટોમેટિક આજ આવી જશે. ઓકે મિત્રો. તો આશા રાખું છું કે વિડીયો ઉપયોગી બન્યો હશે. તો આ WHના જેટલા પણ ઉપયોગો હતા એ બધા જ ઉપયોગો તૈયાર કરી નાખજો તરત જ. પાર્ટ 3 આવે એટલા ઘડી. પછી એનું કાળની અંદર કઈ રીતનું રોલ પ્લે કરે છે, આપણે ફકરામથી જવાબ કઈ રીતના શોધીને લખવા એ તમને હું શીખવાડીશ. તો આશા રાખું છું કે વિડીયો ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો. તમારા જેટલા પણ મિત્રો છે એમને શેર કરી દો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે મિત્રો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.